નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સૈનિક સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યો છે। પગારની વાત કરીએ તો 65,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। અને ખાસ વાત એ કે આ ભરતી માટે કોઈ પણ જાતની પરીક્ષા તમારે નહીં આપવાની રહે, ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સૈનિક સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું સૈનિક સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે સૈનિક સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે સૈનિક સ્કૂલ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સૈનિક સ્કૂલ। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં 3 પોસ્ટ પર ભરતી થવાની છે, જેમાં ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે TGT, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર અને વોર્ડ બોય, આ 3 પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય મોડ છે તો ઓફલાઈન છે, તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 65,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં 21 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો અહીં તમારું ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના તમે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ મળી જશે અને ફોર્મ ભરવા માટેનું જે ફોર્મ છે તે પણ તમને મળી જશે। તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમારે ફોર્મ છે તે ડાઉનલોડ કરી દેવાનું રહેશે। જે પણ ડિટેલ છે તમારી પર્સનલ તેમાં ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા એટેચ કરી દેવાનું રહેશે અને જે પણ એડ્રેસ આપેલું હોય ત્યાં સેન્ડ કરી દેવાનું રહેશે। અગર તેને ડેટની વાત કરીએ તો ઇન્ટરવ્યૂની જે તારીખ છે તે 8 થી 11 એપ્રિલ 2025 છે। તો આ ડેટ સુધીમાં તમારે એપ્લિકેશન છે તે કરી દેવાનું। અગર તેની લિંકની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે। સાથે સાથે જે પણ ફોર્મ ભરવાનું છે તે પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।